આજથી થોડાક દિવસ પહેલા બોટાદના હળદળ ગામમાં જે પથ્થરમારો થયો હતો, ખેડૂતો પર અત્યાચારનો બનાવ સામે આવ્યો હતો। આ મામલાના સંદર્ભમાં આગામી 31 તારીખે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરની મુલાકાતે આવવાના છે। તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ તડામાર તૈયારીઓની શરૂઆત કરી છે। ખેડૂત આગેવાનો પણ આ સભામાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર થવા માટે આહવાન કરી રહ્યા છે। તે પહેલાં 27 ઓક્ટોબરે મોડી મામલતદાર કચેરીએ જોવા જેવી થવાની છે। કેમ કે ખેડૂતોએ શું આહવાન કર્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બોટાદના હળદળમાં થોડાક સમય પહેલાં જે ખેડૂત મહાપંચાયત યોજાઈ, પરંતુ આ પંચાયતને મંજૂરી ન હોવાથી પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ ઉપર પથ્થરમારો થાય છે અને બદલામાં પોલીસ લાઠીચાર્જ કરે છે। 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવે છે, જેમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ થાય છે। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓમાં ભારે રોષ છે। આગામી 31 તારીખે સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ખેડૂતોની મહાસભા યોજવા માટે આવી રહ્યા છે। સાથે જ આ પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓએ કાર્યક્રમો આપવાની શરૂઆત કરી છે। આગામી 27 તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં મામલતદાર કચેરીએ ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે, જે આવેદનપત્રમાં મુખ્યત્વે 8 જેટલી માંગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। હવે આ 8 માંગણીઓમાં સૌપ્રથમ વાત કરીએ તો મુખ્ય મુદ્દો છે બોટાદ માર્કેટિંગ યાર્ડથી જે શરૂઆત થઈ હતી કરદા પ્રથાની, તે બંધ કરવામાં આવે। ત્યારબાદ ખેડૂતો પર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમને જેલમાં નાખવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક ધોરણે છોડી મૂકવામાં આવે। મગફળીના રજિસ્ટ્રેશનમાં જે હાલાકીઓ પડી રહી છે તે બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે। આ સમગ્ર 8 મુદ્દાઓ જે આવરવામાં આવ્યા છે, તેમાં દરેક માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે થતી લૂંટ બંધ કરવામાં આવે, દરેક રજિસ્ટ્રેશન ખેડૂતની 250 મણ મગફળી ખરીદ કરવામાં આવે, જેલવાસ ભોગવતા ખેડૂતોને મુક્ત કરવામાં આવે, નિર્દોષ ખેડૂતો પર દમન છે તે ધરતી માતાનું અપમાન છે તે બંધ કરવામાં આવે, કરદા પ્રથા સદંતર બંધ કરવામાં આવે, ખેડૂતોને ન્યાય આપો તેવી માંગ કરવામાં આવી। સાથે ખેડૂતોની સાથે દેશનો વિકાસ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। પહેલા તો સાંભળો ખેડૂત નેતાઓએ શું અપીલ કરી છે। ખેડૂત ભાઈઓ, અત્યારે બોટાદ યાર્ડમાં જે અત્યારે દમન ગુજાર્યું સરકારે, ખોટા ખેડૂતને જેલમાં પૂર્યા છે, એના વિશેષણમાં આપણે 27 તારીખે અને સોમવારે મામલતદાર ઓફિસે મૂડી આયોજનપત્ર દેવાનું છે અને ખેડૂતની મગફળી 250 મણ ખરીદવી પડે, 70 મણ નહીં। ખેડૂતનું પણ ભેગું આયોજનપત્ર દેવાનું છે। એટલે તમામ ખેડૂતને મારી નમ્ર વિનંતી છે, 27 તારીખે અને સોમવારે 10 વાગ્યે મૂડી મામલતદાર ઓફિસે તમામ ખેડૂતને પહોંચવાનું છે। નમસ્કાર ખેડૂત મિત્રો, આવતી 27/10/2025 અને સોમવારના દિવસે મૂળી મામલતદાર સાહેબને આપણે સૌ બધા ખેડૂતો મળી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે જે બોટાદ હળદળ કાંડ જે થયો એમાં નિર્દોષ ખેડૂતોને ફસાવવામાં આવ્યા છે, 85 જેટલા ખેડૂતો જેલમાં છે। એના અનુસંધાને આપ સૌ મૂળી તાલુકાના તમામ ખેડૂતો મૂળી સવારે 10 વાગ્યે બધા ખેડૂતો પધારો। કેમ કે આપણે નહીં આવેદનપત્ર આપી, આપણે માંગ નહીં રજૂઆત કરવી સરકારને, તો આપણો ખેડૂતોનો અવાજ કાયમની માટે દબાવી દેવામાં આવશે। એટલે તમામ ખેડૂત મિત્રો પધારો મૂળી સવારે 10 વાગ્યે। આપણે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના મૂળી ખાતે આગામી દિવસોમાં જે કાર્યક્રમ યોજાવાનો છે તેને લઈને ખેડૂત નેતાઓએ આહવાન કર્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતોને આ મહાસભામાં તેમજ આ મૂળી ખાતે જે મામલતદાર કચેરીએ આવેદનપત્રો પાઠવવામાં આવશે ત્યારે ઉમટી જવા માટે કહ્યું છે। ત્યારે હવે 27 તારીખે કઈ રીતની સ્થિતિનું નિર્માણ મૂળીમાં થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ